ખેડૂતોને સહાય ચૂકવવામાં ઠાગાઠૈયા. રાજ્ય સરકારે હજુ પણ 102 કરોડ ચૂકવ્યા નથી. ક્લાઇમેટ ચેન્જના કારણે ગુજરાતના હવામાનમાં ભારે બદલાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા 2-4 વર્ષથી ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં વધારો થયો છે. આ જોતા ચોમાસામાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. છેલ્લા 2 વર્ષમાં અતિવૃષ્ટિને કારણે ગુજરાતના ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જોકે સરકાર દર વખતે રાહત પેકેજ જાહેર કરે છે. આ વાતને 1 વર્ષ વીતવા આવ્યું છે, પરંતુ રાજ્ય સરકારે ખેડૂતોને હજુ પણ 102 કરોડ રૂપિયા જેટલી માતબર રકમનું વળતર ચૂકવ્યું નથી. ચોમાસાની પેટર્ન બદલાઈ છે. પરિણામે ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે. ભારે વરસાદને કારણે ખેતીને વ્યાપકપણે નુકસાન થઈ રહ્યું છે. આ વખતે પણ વરસાદે ગુજરાતમાં ભારે તબાહી મચાવી છે. વર્ષ 2023માં ભારે વરસાદથી ગુજરાતનો એકેય જિલ્લો એવો નહીં હોય જ્યાં ખેતીને નુકસાન થયું ન હોય. રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કરીને 31 જિલ્લામાં ખેડૂતોને 641.39 કરોડ સહાય પેટે ચૂકવ્યા હતા. હેલો નખત્રાણા, તો કેમ છો બધા? તો હવે ફૂડ મહોલ્લા આવી ગયો છે નખત્રાણામાં. શું તમને ખબર છે? ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મહોલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે. અને હા, આપણા કચ્છમાં પણ ભુજ, ગાંધીધામ, માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે. અને અહીંયા કને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે. અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી 99 છે. યસ, તો રાહ શેની જોવો છો? જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો. તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો.